વેરી ગુડ મોર્નિંગ ભાઈઓ, સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ભાઈ? હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે હશો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. સવારમાં ઉઠી ગયો છું, વાગવામાં થયા છે અત્યારે 9. જવાનું છે આજ સર્વિસમાં, તો સર્વિસમાં નીકળીએ એ પહેલાં મેં કીધું વ્લોગ ચાલુ કરી દઈએ અને આજનું કંઈ અપડેટ હોય તો હું તમને બતાવતો રહી. પણ અપડેટમાં તો અત્યારે કંઈ નથી, નાસ્તો કરી લીધો છે ને હવે બસ નીકળવાની તૈયારીઓમાં હું ભૂલ. કારણ કે આજની સર્વિસમાં તો એવું છે કે જે ડેઈલી સર્વિસ કરતા હોય એ રીતના જ કરવાની છે. તો એ તો ત્યાં જઈને જ ખબર પડશે કે શું સર્વિસમાં કરવાનું છે. અને પ્લસમાં વ્લોગમાં મજા આવતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો અત્યારે દિવસની શરૂઆત કરીએ. એ પહેલાં અહીંયા ઘરેથી નીકળીએ, ગાડીમાં પેટ્રોલ નથી તો પેટ્રોલ પહેલાં પુરાવી લઈએ છેક પેટ્રોલ પંપે, અને પછી આગળ આપણે વધીએ. આવી ગયો પાછો કામ પૂરું કરીને, અને જે ઘરે માંડ પહોંચ્યો જ છું. દરવાજો એકલો પડપડ થાય, અંદર પવન ભરાય નહીં એમાંથી. કોઈક બીજું હોય તો બી જાય થોડુંક. તો ચાલો હવે થોડીક વાર આરામ કરી લઈએ. આરામ કરીને પછી 5-6 વાગે જાશું બહાર. ત્યારે આવી ગયો છું હું ગામમાં પ્રિયાને લઈને. એને શાકભાજી લેવાનો હતો તો શાકભાજી લેવા આવી વહી ગઈ, અને હું અહીંયા બહારની સાઈડ લઈ ગયો આ કાઢવાનો જો. અહીંયા થોડીક વાર ઊભો રહું પછી નીકળશું આપણે ઘરે જઈને આજ કંઈક તો નવીનમાં એક્ટિવિટી કરીશું. તો ચાલો મળશું હવે આપણે ઘરે જઈને. તો રસ્તામાં આવતા મેં કરી લીધા મોબાઈલમાં કંઈક નવા વ્યૂ રેકોર્ડ. તો જો આ કંઈક વ્યૂ છે મસ્ત, અને આ છે જુનાગઢનું રેલવે સ્ટેશન પાસેનું વ્યૂ. જોકે તમને કેવો લાગ્યો ને ખાસ કરીને કહેજો. અને આપણો રાષ્ટ્રધ્વજ જે સામે રેલવે સ્ટેશનમાં અંદર છે. તો આવતા બસ ઘરે પહોંચી ગયા ડાયરેક્ટ પછી. અને આજ તો સ્કાયનો વ્યૂ પણ એવો આવતો હતો મસ્ત. આમ વાદળા આમ લહેરાઈ ગયેલા હતા ને એ રીતના નાના મસ્ત વાદળાનો વ્યૂ હતો. તો આવી ગયા છીએ ઘરે આવવામાં 7 વાગી ગયા. તો આજે અત્યારે ડાયરેક્ટ સસરાની ઘરે જ આવ્યા. જો એના બેગમાંથી બધું કાઢવા માંડી છે, ટિફિન ને એક પાણીની બોટલ ને આ શું નહીં, બોટલ તો ઠીક. આ કેટલો શીશો હતો ભરેલો, આખો દીમાં એટલું જ પાણી પીવું. આ જો એટલો ઉનાળો ને આમાં લીટર એક પાણી માંડ હમાતું છે. લીટરમાંથી એટલો શીશો તો ભરેલો રાખે. અને શાકભાજી લેવા ગયા, જો આ કંઈક એટલું બધું શાકભાજી આવી ગયું. કેરીન, ચોરા ને ગલકા. તો હું તો બહાર ઊભો હતો, આજે હું અંદર નહોતો ગયો કારણ કે પારસ પહેરો હતો એટલે અંદર નહોતું જવું પડ્યું. તો ચીકુ આવી ગયા છે. શાક શેનું ખાવું એમ, શેનું બનાવવાનું મેનુ આપો કંઈક તો ખબર પડે. ભીંડા છે, વટાણા છે, ચોરા છે, ગુવાર છે, ગલકા છે, રીંગણા છે, ટમેટા છે, કેરી છે. કેરીનું કર, કેરીનું શાક કેરીની રેસીપી મને નથી આવડતી. તો ઓનલાઈન યુટ્યુબમાં જોઈ લ્યો, આપણે યુટ્યુબમાંથી મળી જ જાય. અડદિયા પેલા અડદિયા ખાઈ લઈએ, ભૂખ લાગી છે જેવી તેવી. વાગ્યા તો હાથ. બીજું શું છે? ચીકુ છે ને ખાવાનું, તો પેલા ચીકુ ખાઈ લઈએ એકાદું. કપા રાખું બરે તો પેલા કેવું લઈ લઈએ. ઓહો, આવડા છે. હવે નથી ખાવું તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ થોડો. તો કેમેરો ખોઈલા પેલો ભાગી ગયો. ક્યાં ભાગી ગયો? એને સર્વમાં બાયું ગુણે દઈને લેવા દે.
એમાં છે ને શરમ, આપણે ખાવું તો આપણે જ ને. ચાલો હવે બેઠા અત્યારે બજારમાં, કંઈ કામ નથી. અને આજનો કંઈક વ્યૂ જોઈએ, બહુ મસ્ત આવે. ભલે અત્યારે હાઈન પડી ગઈ, 7 સાડા 7 વાગી ગયા તોય એવો વ્યૂ આવે. એ પણ એક જ સાઈડ આવે, આ સાઈડ અને આ બાજુ. આ સાઈડ કંઈ નથી એમ. શું કરવું? વાળ સિલ્કી કરવા. હા, સિલ્કી વાળ થઈ જાય. ગીસામાં જો ખીચામાં જોર કરતો હોય ને તો કરાય. આપણે કરવા જ છે સિલ્કી વાળ વેકેશન પછી. લબડ ઘેરે જાની પેલા તારે એકને જ કરવા કે તાર ભાઈ નહીં કરવા? ઈ તો ખબર નહીં હો ભાઈ. એક બ્લોગર હે પણ કંઈ યુટ્યુબમાં અપડેટ નથી મારી જેમ. એ અઠવાડિયે એકવાર કંઈક શોર્ટ્સ મૂકવું હોય તો મૂકે. કેટલા દીએ મૂકે? ઈ તો ખબર નહીં. બાકી 300 ને કેટલી 93 સબસ્ક્રાઇબર હે. સબસ્ક્રાઈબર થયા પણ એમ ઓલા ટૂંકમાં મૂકતો નથી વિડીયો, બાકી સબસ્ક્રાઈબર થઈ જાય. ને મૂકવા માંડો જલ્દી, પેલા અપડેટ કરવા માંડો. મહિલા જ છે. અમે મિલીએ ત્યારે કેટલા બધા મેલ દે, બાકી પછી પડ્યા રહે.